સદગુરુ ભગવાન કી પધારેલ હરિ ગુરુ સંતની આજના આ પાવન પ્રસંગે ભોગા મહારાજનું સાનિધ્ય આપણી પાછળ ઘંટિયા પહાડ ઉપર શ્રીમદ કૃપાળુ ભગવાન થઈ ગયા. એમને 150 વર્ષ પહેલા એવી જાહેરાત કરેલી કે હું જ્યાં બિરાજમાન છું ત્યાંથી 32 ગામ સુધી ક્યારે સંત વગરની જગ્યા ખાલી નહીં રહે. અને પ્રવીણરામ મહારાજ તો એના ખોરામાં બેઠા છે, પછી ક્યાંથી ખાલી રહ્યા બધું. પણ ગંગા સચિન પાનબાઈ એવું કીધું, હે પાનબાઈ, ભક્તિ કોણ કરી શકે, પરમાર્થ કોણ કરી શકે? જેનો પૂર્વનો હોય અભ્યાસ, પૂર્વની કમાણી કરતો કરતો જીવ આવ્યો હોય તો આ ભવસાગરમાં આ પરમાર્થ કરી શકે, સેવા કરી શકે. એવા પ્રવીણરામ મહારાજ મારા 2 હૃદય છે સાહેબ. બોલો, અદભુત વાત છે ને? બધાને એક જ હોય, મારા 2 છે. મારા ડાબી બાજુ પ્રકાશરામ મહારાજ મારું હૃદય છે, જમણી બાજુ પ્રવીણરામ, બધી રાશિ એક જ છે. તો જબ તું આયો જગત में जगत हसे तू रोई, પણ કરણી એસી કર ચલો તું હસો વર્ગે. વિશ્વમાં કેવા આવ્યા હતા? બિલકુલ ખાલી હાથે. જવાના પણ કેવા? બિલકુલ ખાલી હાથે. આ વચ્ચેનો જે સમય છે ને એની મગજમારી છે. આ વિશ્વમાં કોણ જાણતું નથી કે આમાંથી રતિભાર પણ લઈને જવાના નથી. દરેક વ્યક્તિ માયાની પાછળ મોહ અને મમતા કરી ન કરવાના કામ કરીને એકલી મૂડી ભેગી કરવી, એકલી માયા ભેગી કરવી. સાહેબ, આ સત્ય જીવન નથી. જીવન તો એ છે કે જબ તું આયો જગત में जगत हसे तू रोई, પણ કરણી એસી કર ચલો તું હસો વર્ગે બને. આ જગતમાં વિદાય થાય અને એક સામાન્ય નાના માણસને ખબર પડી જાય કે એક મહાપુરુષ, એક પરમાર્થી જીવ આ જગતમાંથી ચાલી ગયો અને એના નામના કોઈ 1-2 આંસુના ટપકા પાડી દે, સમજી લે આમાં જીવન છે સાહેબ. બાકી જીવન તો પશુ પણ જીવે છે. એવું પરમાર્થનું કામ ન. હું તો એટલો બધો ગદગદિત થયો. હવે તો સત્તાધાર વિપુલ સુધી નહીં સાહેબ, આ કાર્યક્ષેત્રની ધજા 9 ખંડમાં એની ગાજી જોઈએ. એના તમે બધા સાક્ષી રહેશો. કારણ કે સેવા અને ધર્મ પરમાર્થ એવી વસ્તુ છે. અહીં પ્રવીણરામ મહારાજ જે કાર્ય અપનાવ્યું છે, જે ધર્મ લઈને બેઠા છે, અને તમે બધા એમાં સહકાર આપો છો સાહેબ. જીવનમાં કંઈક પુણ્ય કમાઈ લેવાની એક બાજી છે, એક તક છે આપણને.